મુંબઈની એક મહિલાને સાયબર ઠગબાજે ચાલાકીપૂર્વક શિકાર બનાવ્યાનો કિસ્સો જાહેરમાં આવ્યો છે। ઠગબાજે મહિલાને થોડા દિવસોમાં રૂપિયા ડબલ થઈ જવાના સપના બતાવ્યા, મહિલાને ઓનલાઈન ટ્રેડિંગ અંગે જણાવી તગડી કમાણીની લાલચ આપી અને અંતે મહિલાએ તેના 13 લાખ રૂપિયા ગુમાવી દીધા। મુંબઈની 42 વર્ષીય એક વિક્ટિમ મહિલા ઇન્સ્ટાગ્રામ પર સમય પસાર કરી રહી હતી। તે દરમિયાન ઓનલાઈન ટ્રેડિંગ સ્કેમની જાહેર ખબર તેના ધ્યાનમાં આવી, જેમાં થોડા દિવસોમાં તમારું રોકાણ ડબલ થઈ જાય તેવી લલચામણી ઓફર આપવામાં આવી હતી। મહિલા ફસાઈ લાલચની જાળમાં, એટલે કે મહિલાએ આ જાહેર ખબર પર ક્લિક કર્યું, જેથી વિક્ટિમ મહિલા એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ, જ્યાં મહિલાને સ્ટોક માર્કેટ સંબંધિત ટિપ્સ મળી રહેતી હતી। ત્યારબાદ મહિલા સાથે સાયબર ઠગાઈનો ખેલ 2 મહિનાઓ સુધી ચાલ્યો। આ દરમિયાન મહિલાએ 12 ટ્રાન્ઝેક્શન કર્યા, જેમાં તેણે 13.83 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। જો કે મહિલાને સાયબર ઠગાઈ થયાની ત્યારે ખબર પડી કે જ્યારે તેણે થોડા રૂપિયા પરત મેળવવાનો પ્રયાસ કર્યો, પણ તેને રૂપિયા મળ્યા નહીં। મહિલાએ જ્યારે તેના રોકાણ માટેની ડિટેલ માંગી ત્યારે ઠગબાજે મહિને 30% ટેક્સના રૂપિયા 3.90 લાખ આપવા કહ્યું। જવાબમાં મહિલાએ સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો, એટલે ઠગબાજે મહિલાને ગ્રુપમાંથી રિમૂવ કરી નાખી। ઓછા સમયમાં વધુ વળતરની લાલચ અને અજાણી જગ્યા તેમજ વ્યક્તિ પર ભરોસો કરવો મહિલાને ભારે પડી ગયો।